હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બચ્ચાઓ? લહેરમાં, મોજમાં, જમાવટ ને બધું. ચાલો આપણી જે ડિસ્કશન છે એને આગળ વધારીએ. સુરેખ પથ પર ગતિમાં આપણે લાસ્ટ ટાઈમ પાથ લેન્થ અને ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતરના સમ કરતા હતા. એ વાતને થોડીક આપણે આગળ વધારીએ. લાસ્ટ ટાઈમનું જે હોમવર્ક હતું એ હોમવર્કનો બહુ સરસ એવો સમ હતો કે જે ઘણા બધા સ્ટુડન્ટ્સે મને એના રિપ્લાય આપેલા છે અને મોટાભાગના સ્ટુડન્ટ્સના આન્સર કરેક્ટ થયા છે એ જાણીને મને આનંદ છે. ચાલો હવે આપણે એક સોલ્વ કરી નાખીએ શોર્ટ એન્ડ સ્વીટમાં કે એક વ્યક્તિ છે ઈસ્ટ દિશામાં 5 કિલોમીટર, સાઉથમાં 12 કિલોમીટર અને ઉર્ધ્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. તો હવે આપણે વિચારીએ તો શું થાય બચ્ચાઓ, જો આને આમાં ડ્રો કરીએ ને તો વસ્તુ આવી બનશે. મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડેલું હતું પણ અત્યારે હું શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દઉં છું. ઈસ્ટ દિશા એટલે આપણે યાદ કરો, ઈસ્ટ વેસ્ટ આ રીતના આપણે દેખાડતા હતા. આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, આ નોર્થ છે અને આ સાઉથ છે. એટલે ઈસ્ટ દિશામાં 5 કિલોમીટર ચાલે છે એટલે સપોઝ આ ઈસ્ટ દિશા થઈ. ચાલો કેટલા કિલોમીટર ચાલે છે? 5 કિલોમીટર. ત્યાંથી સાઉથમાં 12 કિલોમીટર ચાલે છે. ઓકે, એટલે આ 12 કિલોમીટર સાઉથમાં સી, આ 12 કિલોમીટર. હવે અહીંથી આપણે કીધું હતું કે ઉર્ધ્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. આ જ નવીન પોઈન્ટ હતો આમાં અને આ જ સમજવા જેવી વસ્તુ હતી. તો એનો આન્સર શું થશે વિચારો જોઈએ. ઉર્ધ્વ દિશા એટલે બેટા શું કીધું હતું યાદ કરો જોઈએ. જેને વિડીયો આગલા નથી જોયા એને આ નહીં સમજાય એટલે એના માટે એને આગલો વિડીયો ફરીથી એકવાર જોવો પડશે. એટલે ખાસ તમે જોઈ લેજો તો તમને મસ્ત રીતે આખું ક્લિયર થશે. ચાલો, તો ઉર્ધ્વ દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 10 કિલોમીટર. તો મેં કીધું હતું બેટા ઉર્ધ્વ દિશા છે એ બોર્ડના સમતલને લંબ બહારની તરફ થશે. કઈ થશે? બોર્ડના સમતલને લંબ બહારની તરફ. મતલબ કે આ ભાઈ 10 કિલોમીટર આમ ચાલે છે. ચાલો આ 10 કિલોમીટર રેડી, આ પોઈન્ટ આવી ગયો. ચાલો તો હવે તમારે શું ગોતવાનું છે? પથ લંબાઈ અને સ્થાનાંતર. તો પથ લંબાઈ તો બહુ ઈઝી વસ્તુ છે. તમે શું કહેશો? પથ લંબાઈમાં સર સીધા સરવાળા કરી નાખો એટલે પથ લંબાઈ થશે. તો પહેલાં હું પથ લંબાઈ એડ કરી જ દઉં એટલે આપણે નવરા થઈ જાય. કેટલી થશે પથ લંબાઈ? હાલો સરવાળો કરો સીધા. 5 12 અને 10 બીજા એટલે 12 ને 5 17 ને 10 27 27 કિલોમીટર. ઓકે, મુદ્દો છે બેટા સ્થાનાંતર. ચાલો આ સ્થાનાંતર કેટલું થશે? એટલે સ્થાનાંતર તમારે ગોતવાનું થયું તો બેટા આ પોઈન્ટ ગોતવાનું થશે. અહીંથી આ ક્લિયર. ચાલો અહીંથી આ તમે કેમ ગોતશો? બે રીતે તમને સમજાવીશ. તમને જે રીતે સમજાય એ પ્રમાણે કરજો. અહીંથી આ પોઈન્ટ તમે ગોતો છો તો થોડુંક જો મગજ આંકો, થોડુંક આપણે આને રિયલાઇઝ કરીએ. તમને સમજાય એવું કંઈક હું મેળ કરું. અહીંથી આ પોઈન્ટ ગોતવો છે તમારે. ચાલો અહીંથી આ પોઈન્ટ એટલે કે આ ડિસ્ટન્સ જોઈએ છે. તો બેટા વિચારો એ આ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ જોજો? એક આ એક આ, પછી આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. જુઓ, વિચારો, રિયલાઇઝ કરો, ફીલ કરો, ઇમેજિનેશન કરો. કઈ કયો કાટકોણ ત્રિકોણ થયો? એક આ, અહીંથી એ પોઈન્ટ આ જોજો, આ પછી આ અને આ. તમને થશે કે સર કાટકોણ કેમ? તો વિચારો, આ જે છે રેખા, આ રેખાને આ રેખા લંબ જ છે. જોવો દેખાય છે કે નહીં? રેવડી એટલે એક આ. ચલો સપોઝ આમ નથી સમજાતું તો જે આપણે મસ્ત એક ટેકનિક છે એનાથી પણ તમને ઇઝી સમજાશે. ચાલો એક આ બુક ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ નિકોલા ટેસ્લા. સાહેબ આના વિશે ડિટેલમાં પછી ચર્ચા કરીશું. બહુ લેજન્ડ આખા ખેલાડી થઈ ગયા. ચાલો આમાં આપણે સમજીએ. ઈસ્ટ દિશામાં જવાનું છે તો પહેલાંમાં નોર્થ, સાઉથ, વેસ્ટ ને ઈસ્ટ કઈ થશે આપણે ગોતી લઈ. તમારે ઈસ્ટથી ચાલુ કરવું છે ને, પછી ઈસ્ટમાંથી તમારે સાઉથમાં જવાનું છે. ચાલો એટલે સપોઝ આ દિશા આપણે સાઉથ લઈ લઈએ, બરાબર. હવે પહેલાં તમારે કોઈ એક જગ્યાએથી સ્ટાર્ટ કરવું પડશે. જો તમે અહીંથી સ્ટાર્ટ કરો તો અહીંથી તમે ઈસ્ટ દિશા એટલે કઈ થશે તમે સમજી ગયા. મેં કીધું હતું તમને આ ઉત્તર, તમારી બાજુ દક્ષિણ, આ બાજુ પશ્ચિમ ને આ બાજુ પૂર્વ. નો ખબર હોય તો આગલો લેક્ચર એકવાર ફરીથી જોઈ લ્યો, પછી જ તમને ક્લિયર થશે. ત્યાં સુધી ક્લિયર નહીં થાય. પ્લીઝ રિક્વેસ્ટ છે મારી. હાલો અહીંથી 5 કિલોમીટર આમ જવાનું છે. વૈયા જાઓ ભાઈ. હાલો હાઈલા જાઓ. અહીંયા પહોંચ્યા. હવે અહીંથી તમારે સાઉથ જવાનું છે બચ્ચાઓ. સાઉથ એટલે દક્ષિણ. દક્ષિણ તમારા બાજુ આવે. તો અહીંથી આ બાજુ બુકની લેન્થ નથી તો એનો મિનિંગ સમજ્યા તમે? અહીંથી ચાલુ ન કરાય, ચાલુ અહીંથી કરાય. અહીંથી ચાલુ કરો સમજવાનું. એટલે અહીંથી તમે કઈ દિશામાં ગયા છો? પૂર્વમાં કેટલા? 5 કિલોમીટર. હાલો પૂર્વમાં 5 ગયા, વયા જાઓ અહીંયા. ત્યાંથી દક્ષિણમાં 12 કિલોમીટર. અહીંથી 5, દક્ષિણમાં 12. હવે અહીંથી ઉર્ધ્વ દિશા, તો ઉર્ધ્વ દિશા કઈ થાય? આને લંબ આ દિશામાં. હાલો હવે સમજ્યા તમે? આ અહીંયા થયું કયો પોઈન્ટ? આ જે માર્કરનો ઉપલો પોઈન્ટ.
તો શરૂઆત કઈ રીતે અહીંથી 5 આમ, પછી 12 આમ, અને ત્યાંથી ઉપર 10 બીજા, એટલે આ પોઈન્ટ. હવે તમારે શું ગોતવાનું થયું? તમને સમજાણું કે ન સમજાણું? તમારે જોઈ છે બેટા, સમજાવવો તમને? હા, તમારે આ જોઈ છે, આ. યસ, વિચારો તો, કલ્પના કરો. ચાલો, આ જોઈએ છે તો બેટા વિચારો. એ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. કયો કાટકોણ ત્રિકોણ બને છે? જુઓ, આ અને આ. થઈ લાઈટ કે નો થઈ? હજી સમજાવું સારી રીતે? ટ્રાય કરીએ આપણે. જુઓ, તમને સમજાઈ જવું જોઈએ મસ્ત રીતે. બરોબર, આ છે જો આખું આ આખો પોઈન્ટ. રેડી? આ આખી થઈ. આ તમારે ગોતવાનું છે. આ તમારું સ્થાનાંતર છે. તો એ કયો કાટકોણ ત્રિકોણ બને છે? જો અહીંથી કલ્પના કરો અને સાઈડથી એંગલ આપું. સાઈડથી એંગલ વિચારો એટલે તમને વધારે ક્લિયર થશે. જુઓ, જો આ સાઈડ એંગલ જુઓ. આ જોઈ છે ને તમારે બેટા? તો બેટા જુઓ, આ કાટકોણ બન્યો. હવે જોવો જોઈએ. હવે ફીલ થાય છે? હા, ક્લિયર? આ કાટકોણ. ડન. તો કાટકોણનો કર્ણ આ થયો. બચાવ. આ કર્ણ. બાજુ કઈ થઈ? એક બાજુ આ, એક બાજુ આ. હવે મગજ આખો તો આ બાજુ છે. હવે તમારે કર્ણ જોતો હોય, ચાલો આ કર્ણ જોઈએ છે તમારે, તો બેટા કર્ણ માટે શું કરવું પડે? યાદ કરો જોઈએ. કર્ણ માટે તમારા આગળ બાજુના માપ હોવા જોઈએ. ચાલો, આ બાજુનું છે, આ બાજુનું માપ મેળવવું પડશે ને? નથી તમારા આગળ. તો હવે શું બાકી રહ્યું? લાઈટ થઈ. તમારે આ બાજુનું માપ મેળવવાનું થશે. હવે આ બાજુનું માપ કેમ મળશે? તો વિચારો ને, સાવ સિમ્પલ બચાવ. આ બાજુની માપ મેળવવાનું છે ને, તો આ બાજુ વિચારો દે કોનો કર્ણ થયો? આ જોઈ તમારે, આ કોનો કર્ણ થયો? આ 5 ને આ 12. એટલે આ 5, આ 12, એનો કર્ણ આ થયો. વિચારો કે નહીં? આ 5, આ 12, એનો કર્ણ આ. એટલે 5, 12 ને 13 ની ત્રિપુટી યાદ કરો. એટલે આ 5, આ 12 અને એનો કર્ણ એટલે આ 13 થઈ ગયા. 13 એટલે આ 13 મળી ગયા, આ 10 મળી ગયા. હાલો, હવે કામ થશે તમારું કે નહીં થાય? વિચારો જોઈ. આ 13, આ 10, 13, આ 10, એનો આ ક્રોસ. આ ડન. આ ગોતવાનો છે. તો હવે મળી જાય ને? તો હું ડાયરેક્ટ કરું. સમજી ગયા બચ્ચા? સ્થાનાંતર કેટલું થશે? આ સ્થાનાંતર તમારે ગોતવાનું છે. તો એ સ્થાનાંતર થશે. આમાં દેખાડી નહીં શકાય, નહીં દેખાડી શકાય. એનું કારણ તમે સમજો છો કે આને મારે લંબ દેખાડવો પડશે. એટલે દેખાડવાની એક નાનકડો પ્રયાસ કરું છું, પણ તમને ક્લિયરન્સ પરફેક્ટ નહીં મળે. જોવો, આ ત્રિકોણ કાટકોણ થયો. થયું ક્લિયર છે ને? આ કાટકોણ, જો આ કાટકોણો થયો. ઓકે, આ પોઈન્ટને આપણે ડી પોઈન્ટ કહી દીધું ને. આને કેટલા કિલોમીટર કીધા છે? 10 કિલોમીટર. ઓકે, તો તમારે એડી ગોતવાનો છે. તો એડી ક્યારે મળશે બેટા? પહેલાં એસી ગોતવો પડશે. જુઓ, એસી છે એ કોનો કર્ણ છે? એસી કર્ણ છે ABCનો. તો સિમ્પલ છે. હવે તમારે એડી જોઈએ છે, તો સ્થાનાંતરનું સૂત્ર શું થશે? ચાલો, સ્થાનાંતર એડી ઇઝ ઇક્વલ ટુ √ ડાયરેક્ટ કરું ને? હવે અહીંયા સ્ક્વેર કરું ને પછી વર્ગમૂળ કાઢવું, એ ધંધો કરતા નથી. હવે થોડાક મોટા થઈ ગયા છે. ચાલો, એડી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC² + CD². એટલે થશે AC² + CD². ચાલો, કઈ જગ્યાએ હલવાના? AC². હાલો, AC² એટલે આ. તો AC છે એ કોનો કર્ણ છે? AC એ ત્રિકોણ ABCનો કર્ણ છે. AC કોનો કર્ણ છે? ત્રિકોણ ABCનો. ચાલો, તો ABCનો કર્ણ હોય તો AC² બરાબર AB² + BC². તો શું થશે? AB² + BC² + CD². એટલે AC² ની જગ્યાએ મેં આ પુટ કરી દીધા, AB² + BC². અને CD² એમ ન હતા. વેલ્યુ પુટ કરો. ચાલો, શું થશે? √AB. AB ની કિંમત 5 છે. 5 નો વર્ગ 25 નો વર્ગ એ ભાઈ લખ્યું નહીં. હા, AB ની કિંમત 5 છે એટલે 5 નો વર્ગ
બીસીની કિંમત છે 12, 12નો વર્ગ અને સીડીની કિંમત છે 10, 10નો વર્ગ. ચાલો શું થશે? સ્ટેપ વધારો આગળ. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 10નો વર્ગ 100. શું થશે બચ્ચાઓ? આ 169 અને 100 બીજા એટલે કે 269. ધીસ ઇઝ યોર આન્સર. તો ખૂબ જ ઇઝી સમ છે, પણ આમાં ઉર્ધ્વ દિશાવાળો જે ટોપિક છે એ સમજવા જેવી વાત છે. આ તમારો આન્સર થશે કરેક્ટ. ઓકે, હજી એક સમ કરી આવો, પછી આપણે આગળ વધી જઈએ. ચાલો, એક વ્યક્તિ છે એ ઉત્તર દિશામાં એટલે કે નોર્થ ડિરેક્શનમાં 6 કિલોમીટર ટ્રાવેલ કરે છે. પછી તે પશ્ચિમ દિશામાં એટલે વેસ્ટ દિશામાં 8 કિલોમીટર ટ્રાવેલ કરે છે. પછી તે ઉર્ધ્વ દિશામાં, બરોબર, ઉર્ધ્વ દિશામાં કેટલા કિલોમીટર ટ્રાવેલ કરાવવું છે બોલો? હાલો, 20 કિલોમીટર ટ્રાવેલ કરે છે. તો શું મેળવો? સ્થાનાંતર મેળવો. પથ લંબાઈ હવે નથી કહેતો, કારણ કે પથ લંબાઈ તમને ઓલરેડી હવે આવડે છે. ઓકે, નોર્થમાં 6, વેસ્ટમાં 8 અને ઉર્ધ્વમાં 20 કિલોમીટર. ચાલો કેમ કરશો કયો જોઈ? આ જ લઈ લો બચ્ચા, વધારે ઇઝી પડશે ઓના કરતાં. નોર્થમાં 6, વેસ્ટમાં 8. હાલો, મગજને કષ્ટ આપો એટલે હમણાં નવરા, કાંઈ ન હોય આમાં. હવે શરૂઆત ક્યાંથી કરશો આમાં? હાલો, નોર્થ અને વેસ્ટ જોઈએ છે તો પહેલાં મગજમાં ક્લિયર કરો. નોર્થ આમ હશે ને પછી વેસ્ટ આમ આવશે. એ નો આવે. નોર્થ આમ પછી વેસ્ટ કઈ બાજુ જશે? આમ થશે. યસ, આ તો પૂર્વ થાય. એટલે નોર્થ આમ અને વેસ્ટ આમ. તો ઓબ્વિયસ છે અહીંથી ચાલુ ન કરાય, કારણ કે જો અહીંથી ચાલુ કરો તો ક્યાં લોચે હલવાશો? સમજી ગયા તમે? આ નોર્થ અહીંયા પહોંચી જશો, પણ વેસ્ટમાં આમ જવાનું છે ને, તો આ બુક અહીંયા નથી, તો ઓબ્વિયસ છે બુકને ઊંધી કરી નાખો. અને અથવા બુકને ઊંધી ન કરવી હોય તો આ પોઈન્ટને અહીંયા ખેંચી લો. થઈ ગયા નવરા? ચાલો કરો અહીંથી. આ નોર્થ, અહીંથી સ્ટાર્ટ કરો. નોર્થમાં કેટલા ભાઈ? 6 કિલોમીટર. હાલો, આ નોર્થમાં 6, વેસ્ટમાં 8, ત્યાંથી ઉર્ધ્વમાં 20, એટલે આ નોર્થમાં 6, વેસ્ટમાં 8, ઉર્ધ્વમાં 20. ચાલો, આ ઉર્ધ્વમાં 20. શું થયું બચ્ચાઓ? પાછું ક્લિયર થઈ ગયું તમારે શું કરવાનું છે? સાઈડ એંગલ આપવું. હાલો, આ સાઈડ એંગલ. તો આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે તમારે. અહીંથી સ્ટાર્ટ કર્યું હતું. નોર્થમાં 6, 8 આ ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલ છે. આ છે એ કોનો કર્ણ થશે? સોરી, કોનો કર્ણ થશે? આ ત્રિકોણનો. હાલો, થાય છે ફીલ? આ ત્રિકોણ બને છે. જો આ ત્રિકોણ રેવડી, આ ત્રિકોણ. ડન? જે આ વસ્તુ કરી છે એ જ છે. તો કરો શરૂઆત. ચાલો શું કરશું હવે? ડ્રો કરો. પહેલાં ફિગર ડ્રો થશે એટલે બધી વસ્તુ એની મેળે થઈ જશે. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? પહેલાં નોર્થમાં 6 કિલોમીટર. હાલો ભાઈ, નોર્થમાં 6 હાઈલા જાઓ. હાલો, નોર્થમાં 6, આ 6 કિલોમીટર. પછી વેસ્ટમાં 8. હાલો, વેસ્ટમાં 8, આ 8 કિલોમીટર. અને પછી ઉર્ધ્વમાં 20 છે સાહેબ. એટલે કેમ દેખાડશો આપણે એને? આમ દેખાડીએ. આમ દેખાડશું ને? ઓકે. ક્રોસ કરીએ થોડુંક એટલે સાવ ક્લિયર થઈ જશે તમને. વન મિનિટ. ચાલો, તો આ ત્રિકોણ બન્યો. વિચારો, અને હજી નીચે લઈ લે એટલે સાવ વધારે ક્લિયર થશે તમને. આમ રાખી. ચાલો, ડ્રોઈંગ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પણ ખાલી ફાઇન કરવું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો શું થશે? આ 6, આ 8, આ 20 કિલોમીટર. તમારે આ ફાઇન કરવાનું થશે. એવડી? ચાલો કેમ કરશો કયો જોઈ? નામ આપી દો A, B, C અને આ D, એટલે પાછો AD ફાઇન કરવાનો થશે. કોપી AD ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ
AC² + CD², ચાલો એસીની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો, AB² + BC² + CD², બધું કોપી જ છે, આયલા જાઓ. ચાલો હવે AB 6 છે, 6 નો વર્ગ 36, BC 8 છે, 8 નો વર્ગ 64, અને CDની કિંમત કેટલી લીધી છે આપણે 20, એટલે 20 નો વર્ગ 400. તો શું થશે √36 ને 64 100, ડન. આ 100 અને 400 બીજા એટલે કેટલા થશે તો કે 500 = બચ્ચા 500 નું વ્યવહારે થતું ઈ કરો તો 500 ને આવું કરી શકાય 5 × 100. ઓકે, તો 100 નું વર્ગમૂળ 10 અને √5 ના √5, એટલે તમારો આન્સર થશે AD = 10 √5. ક્લિયર, ડન. ઓકે, ચાલો તો આ રીતે તમારે આવા સમ હોય તો તમારે આ રીતે કરવા પડશે. ચાલો હજી એક આપણે નાનકડો સમ કરીએ, મસ્ત સમ છે, એના વિશે થોડીક ડિસ્કશન કરીએ. ચાલો જવા દઉં છું બધી માથાકૂટ. હવે આકૃતિ હરખી ન દોરાય તો એની કોઈ ઇમ્પોર્ટન્સ નથી, આપણે તો જવાબ મેળવવાથી ઇમ્પોર્ટન્સ છે. ઓકે, એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવી ખરી. ચાલો રકમ સાંભળજો બરોબર. એક પૈડું, એક R ત્રિજ્યાનું પૈડું 1.5 પરિભ્રમણ કરે છે. તો પૈડાના ટોચના બિંદુનું થતું સ્થાનાંતર મેળવો. ખૂબ જ સરસ સમ છે, અને આ ટાઈપનો સમ બચાવ નીટમાં પણ પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો. ઓકે, વાંચો પહેલા શું છે. એક R ત્રિજ્યાનું પૈડું છે, 1.5 પરિભ્રમણ એટલે 1.5 પરિભ્રમણ કરે છે. તો પૈડાના ટોચના બિંદુનું થતું સ્થાનાંતર, તમને જે રકમ આપેલી છે એમાં જેમ કે છે એ પ્રમાણે તમે કરો, દોઢું નહીં થવાનું, એ જેમ કે ને એ પ્રમાણે કરો તમે. એને એવું કીધું છે કે R ત્રિજ્યાનું પૈડું 1.5 પરિભ્રમણ કરે છે. ચાલો તો પહેલાં આપણે રસ્તો દોરી નાખી, રસ્તો તો જોશે જ, રસ્તા વગર કંઈ શક્ય નથી. ચાલો હવે એમાં એક R ત્રિજ્યાનું આ પૈડું, હાલો આ પૈડું પરફેક્ટ પૈડું ન દોરાય તો કાંઈ પ્રશ્ન નથી. હવે તમારે એને 1.5 પરિભ્રમણ કરાવવાનું છે, એટલે આને 1.5 પરિભ્રમણ કરાવવાનું છે. અને કોની વાત છે? ટોચના બિંદુની. ઓકે, એટલે આપણે જે ચર્ચા કરી છે ટોચના બિંદુની ચર્ચા કરી છે. આ બિંદુને હું એ કહી દઉં. ઓકે, ચાલો હવે જોજો. આ એક પરિભ્રમણ કરે બચાવ, આ એક પરિભ્રમણ કરશે. એક પરિભ્રમણ કરે તો પાછો આ એ છે એ ઉપર આવી જાય કે ન આવી જાય વિચારો જોઈએ. શું બોલું છું? ફરીથી બોલું. આપણે એક નથી કરાવવાનું, આપણે 1.5 કરવાનું છે. મને ખ્યાલ છે, પણ મને સાંભળજો બરોબર. આ એક પરિભ્રમણ પૂરું કરે, અહીંથી આમ એક પરિભ્રમણ પૂરું થાય તો એ ક્યાં આવી જશે? ઓબ્વિયસ છે, એ આમ રાઉન્ડ મારીને આવે કે ન આવે ઉપર? એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે કે ન આવે? પણ આપણે કેટલું કરવાનું છે? 1.5 પરિભ્રમણ. 1.5 પરિભ્રમણ કરે ત્યારે શું થાય? ઓબ્વિયસ છે, એક પરિભ્રમણ કરે, આ એક પરિભ્રમણ પૂરું થશે તો એ પાછો જો ઉપર આવી જતો હોય તો 1.5 પરિભ્રમણ થાય ત્યારે એ પાછો ક્યાં આવે? એટલે કે એક છે એટલે ઉપર આવશે, એક આખું પરિભ્રમણ થશે એટલે એ પાછો ઉપર આવી જશે. પણ 1.5 પરિભ્રમણ કીધા છે એટલે પાછું અડધું એડ કરવાનું ને. મતલબ કે અડધું પરિભ્રમણ થાય તો એ નીચે આવશે, એટલે કે અડધું પૈડું ફર્યું, વિચારો અડધું પૈડું ફર્યું તો એ નીચે આવશે, અને એક પરિભ્રમણ થાય તો એ પાછો પોતાના ઉપરના પોઈન્ટ ઉપર આવી જશે. તો અહીંયા 1.5 પરિભ્રમણ લેવાના છે, એટલે કે એક પૂરું અને પછી એક અડધું એડ કરવાનું છે તમારે. તો યસ, એનો મતલબ શું થયો કે આ પૈડું ફરતા 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 જ્યારે એ પૈડું 1.5 પરિભ્રમણ પૂરા કરશે ત્યારે એ પૈડું સપોઝ અહીંયા આવ્યું
ત્યારે મને વિચારીને તમે જવાબ દેજો. આ છે એ 1.5 પરિભ્રમણ છે. કેટલા પરિભ્રમણ થશે? 1.5 પરિભ્રમણ. તો હવે આ એ પોઈન્ટ છે એ ક્યાં હશે? ઉપર હશે, નીચે હશે, આ બાજુ હશે કે આ બાજુ હશે? વિચારો. મેં કહી જ દીધું છે તમને, પણ તેમ છતાં એકવાર વિચારો. સપોઝ ન સમજણ હોય તો આ પૈડું ગતિ કરીને આ બાજુ આવ્યું, 1.5 પરિભ્રમણે અહીંયા પહોંચી ગયું છે, ચાલો માની લો. તો મુદ્દો એ છે ને કે પ્રશ્ન હું પૂછ્યો છે ટોચના બિંદુનું થતું સ્થાનાંતર. પ્રશ્ન આવો છે તમારો કે ટોચના બિંદુનું સ્થાનાંતર કેટલું થાય. તો હવે એ ગોતવો છે ને, ટોચનું બિંદુ જે આ એ છે એ અહીંયા આવ્યો ક્યાં? કારણ કે જો એ મળી ગયા તો આપણે નવરા થઈ ગયા. હવે એ ક્યાં આવે? તો હવે શક્યતા વિચારો જોઈએ. ક્યાં ટોચ ઉપર આવશે કે નીચે આવશે, કે આ બાજુ આવશે કે આ બાજુ આવશે, અથવા કોઈ પણ બિંદુ આવશે? તો સમજાવવું જોઈએ બચ્ચાઓ કે એક પરિભ્રમણ પૂરું થાય. હવે સિમ્પલ છે બચ્ચા, ઉભા હજી ઉભા. તમે આ ગેમે રમેલા હો ભાઈ, ઓલું ન બોલો વચ્ચે આમ દબાવી, શું કહેવાય, ગેમ ભૂલી ગયો, આમ ફરતું હોય ન કરે. વિચારો છે હવે અહીંથી આ શરૂઆત થઈ હોય બચ્ચાઓ આ 1 નંબરની. હવે એક પરિભ્રમણ પૂરું થાય એટલે વળી પાછો 1 નંબર ક્યાં આવી જાય? અહીં આવી જાય કે ન આવી જાય? સેકન્ડ કાંટો 60 સેકન્ડ એટલે પરિભ્રમણ પૂરું થાય, સેકન્ડ કાંટો પાછો હતો ને આવી જાય કે ન આવી જાય? પણ 1.5 પરિભ્રમણ થાય તો 1.5 પરિભ્રમણ થાય તો સેકન્ડ કાંટાએ ચાલુ કર્યું હોય 12ના કાંટાથી, એક પરિભ્રમણ વળી પાછો આમ ફરીને પાછો ક્યાં આવી જશે? 12 ઉપર આવી જશે. 1.5 એટલે વળી પાછો ક્યાં જાય? નીચે આવી જાય ને 6 ઉપર, કે ન જાય? તો એ જ વસ્તુ થઈ ને. આ એ પોઈન્ટ છે, એ પોઈન્ટની તમે ચર્ચા કરો છો. એક પરિભ્રમણની ચર્ચા હોત તો એ પાછો ક્યાં આવત? અહીંયા આવી જાત. પણ આ કેટલા પરિભ્રમણની ચર્ચા છે? 1.5 પરિભ્રમણ. એટલે એ જાય ક્યાં? તો કે એ એક પરિભ્રમણના અંતે પાછો અહીંયા આવશે, પણ વળી પાછું અડધું પરિભ્રમણ બીજું, એટલે 1.5 પરિભ્રમણ થયું. મતલબ કે એ ક્યાં પહોંચશે? યસ, એ અહીંયા પહોંચશે. આ એનું ફાઇનલ સ્થાન. તો તમારે શું ગોતવાનું છે? ટોચના બિંદુનું થતું સ્થાનાંતર મેળવો. ઓકે, એટલે એ પોઈન્ટ હતો અહીંયા, આવ્યો અહીંયા, તો સ્થાનાંતર શું થાય? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ પોઝિશન એન્ડ ફાઇનલ પોઝિશન સાઇડ. યાદ કરો ફોર્મ્યુલા આપણું. મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર આ. હાલો ડન, વધો આગળ. તો તમારે આ ગોતવાનું છે ભાઈ. બની ગયો કાટકોણ ત્રિકોણ, જોવો જોઈએ. દેખાય છે કાટકોણ ત્રિકોણ? આ એ, આ બી, અને આપણે એ ડેશ કહી દઈએ. એ ડેશને શું કહીશું આપણે? એનું અંતિમ સ્થાન. તો બચ્ચા કાટકોણ ત્રિકોણ બની ગયો. વિચારો 90 નો એંગલ. એ બી કેટલો થાય? આપેલો છે 4 ત્રિજ્યા. તો સાહેબ એ બી છે એ શું થયો? વ્યાસ થયો 2r. મુદ્દો મને એ છે કે સર મારે હવે એ ડેશ મેળવવાના છે, તો એ ડેશ મને ગોતતા આવડે છે, પણ મારી પાસે આ નથી. આ જ મેળવવું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ સમમાં અગત્યતાની વાતો જ છે. કોઈ કહેશે કેટલું થાય? સમજો, વિચારો. મને થોડુંક એ વિચારીને જવાબ દો કે આ એક નાનકડું સર્કલ છે, એ રસ્તા ઉપર એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલો રસ્તો કપાતો હશે? એક આ નાનકડું સર્કલ છે, એ રસ્તા ઉપર આમ એક પરિભ્રમણ હાલે તો કેટલું કપાતું હોય? વિચારો જોઈએ. થોડુંક મગજ આપો જોઈએ. તો વિચારો જોઈ. આ જેમ હાલતું જાય એમ આ અંતર કપાતું હોય કે ન કપાતું હોય? વિચારો જોઈએ એના ઉપર. હે કે ન કપાય? આ જેમ આમ આગળ હાલતો જાય એમ કયું અંતર કપાતું હોય? આ અંતર કપાતું હોય કે ન કપાતું હોય? કયો જોઈ. તો બચ્ચા એક પરિભ્રમણ પૂરું થાય, એક પરિભ્રમણ પૂરું થાય. હજી બીજી રીતે સમજાવું તમને? ચાલો અહીંયા સાંભળો. કેટલાકને લાઈક થઈ ગઈ છે મને ખબર છે, પણ તેમ છતાં તમને પરફેક્ટ સમજાય જેવી હું ટ્રાય કરું છું પૂરેપૂરી. આ એક પરિભ્રમણ પૂરું થાય તો આ બધાય પોઈન્ટનું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય કે ન થાય? પછી આ પાછો પેલો પોઈન્ટ ઉપર આવે ને, તો બચ્ચા બધાનું ડિસ્ટન્સ એટલે એક પરિભ્રમણ થયું તો બેટા ડિસ્ટન્સ કેટલું થાય? યસ, એના પરિઘ જેટલું થાય, 2πr. પણ ક્યારે? આ 2πr ક્યારે થાય? એક પરિભ્રમણ થાય ત્યારે ને. તો અહીંયા કેટલા પરિભ્રમણ છે? 1.5 પરિભ્રમણ છે. તો સિમ્પલ વસ્તુ છે સાહેબ. ત્રિરાશિ મૂકી દો. શું થાય ત્રિરાશિ? યાદ કરો ચાલો. કે એક પરિભ્રમણે કેટલું અંતર કપાશે? એક પરિભ્રમણ એટલે 2πr અંતર. તો 1.5 પરિભ્રમણ રે કેટલા? હવે આવું ન કરવું પડે, ડાયરેક્ટ સમજાઈ જવું જોઈએ કે એક પરિભ્રમણ પૂરું થયું એટલે પરિઘ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું.
તો વિચારો જોઈએ દોઢ એટલે શું થાય, એક અડધો હજી એડ કરવાનો ને, એક એટલે 2πr, તો અડધો એટલે ખાલી πr, દોઢ એટલે કેટલા થયા, સિમ્પલ 2πr પ્લસ πr એટલે 3πr. નથી સમજાતું? આ રીતે કરો, 1.5 ઇન્ટુ 2πr ડિવાઇડેડ બાય 1 શું થશે કેવો જોઈએ, 3πr. હાલો કયું ડિસ્ટન્સ મળ્યું, અહીંયા નામ જ આપી દે આપણે એટલે પતે. ડિસ્ટન્સ મળ્યું તમને BA ડેશ. BA ડેશની વેલ્યુ કેટલી થઈ, 3πr. ચાલો હવે શું ગોતવાનું છે, તમારે A ડેશ જોઈ છે. ચાલો સિમ્પલ છે, વધુ આગળ શું થશે, સ્થાનાંતર, કારણ કે સ્થાનાંતરમાં તો આપણે એ જ ગોતવાનું છે. A ડેશ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ AB સ્ક્વેર પ્લસ BA ડેશનો સ્ક્વેર. ચાલો અંડર રૂટ AB કેટલા છે, AB છે 2r નો સ્ક્વેર એટલે 4r સ્ક્વેર પ્લસ BA ડેશ કેટલા છે, 3πr નો સ્ક્વેર એટલે 9π સ્ક્વેર r સ્ક્વેર. લાઈટ થઈ કે સ્ટેપ વધારું, વધારી દો, અહીંયા જરૂર નથી પણ તેમ છતાં વધારી દો. 2r નો સ્ક્વેર પ્લસ 3πr નો સ્ક્વેર. આ તો સમજી ગયા ને, ખાલી પાયથાગોરસમાં સીધું મેં વર્ગમૂળ લઈ લીધું છે. 2r નો સ્ક્વેર એટલે 4r સ્ક્વેર પ્લસ 3πr નો સ્ક્વેર એટલે 9π સ્ક્વેર r સ્ક્વેર. ચાલો શું કાંઈ કોમન નીકળે એમ છે, કોમનમાં નીકળે એમ છે, ખાલી r સ્ક્વેર જોવો જોઈએ એટલે શું થશે, અંડર રૂટ r સ્ક્વેર 4 પ્લસ 9π સ્ક્વેર. r સ્ક્વેરનું વર્ગમૂળ શું થશે તો કે r અંડર રૂટ 4 પ્લસ 9π સ્ક્વેર. therefore a ડેશ, તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ r અંડર રૂટ 4 પ્લસ 9π સ્ક્વેર. આ તમારો આન્સર થશે. ક્લિયર? આવો જ એક સમ તમારી સામે મારે રજૂ કરવો છે, તમને હલવાડવા છે, કારણ કે છેલ્લે આપણે હંમેશા હું તમને હલવાડીને જ છોડું છું. ઓકે ચાલો હું શોર્ટ એન્ડ સ્વીટમાં રકમ લખું છું. પૈડું 2.25 પરિભ્રમણ કરે છે, તો ટોચના બિંદુનું થતું સ્થાનાંતર મેળવો. કેટલા? 2.25 પરિભ્રમણ. તો ટોચના બિંદુનું સ્થાનાંતર, એક વસ્તુ એડ કરી દઉં, ત્રિજ્યા તમારે 2 મીટર લેવાની છે. કેટલી લેવાની છે? 2 મીટર. ઓકે તો આજના સેશનમાં ખૂબ એક સારો સમ જોયો આપણે. કાંઈ પણ ન સમજે તો તમે મને મેસેજ કરજો, મારો નંબર આ છે. જરા પણ મૂંઝાતા નહીં, ઘણા સ્ટુડન્ટ્સ છે મારી સાથે કનેક્શનમાં છે જ, એ મને મેસેજ કરે જ છે, બરાબર? એટલે તમે જરાય પણ મૂંઝાતા નહીં, જે કંઈ પણ વસ્તુ ન સમજાય વળી પાછી મને કહેજો. ઓકે તો આ નંબર છે, આ નંબરમાં તમે મેસેજ કરજો. પણ મારે આનો આન્સર જોઈ છે સાહેબ. 2.25 પરિભ્રમણ કરે છે, તો ટોચના બિંદુનું થતું સ્થાનાંતર મેળવો, કે ટોચના બિંદુનું સ્થાનાંતર કેટલું થશે, આવો પ્રશ્ન તમારી સામે રહેલો છે. જોરદાર સમ છે, હલવાડશે તાકાતથી તમને, પણ મને વિશ્વાસ છે કે તમે આન્સર આપશો. ઓકે થેન્ક યુ વેરી મચ બચ્ચાઓ. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ડન.